મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ મસ્ત મજામાં છીએ। તો જો આપણે સવારનું થયું તો મસ્ત મજાનું નાહી લીધું છે, બધું કામ થઈ ગયું છે અને હવે છે ને મમ્મીએ દીવાબત્તી કરી લીધા છે અને મહાદેવની પૂજા કરવા માટે છે ને બધી તૈયારી કરે છે। અહીંયા મમ્મી જો મમ્મી અહીંયા બધું રેડી કરીને રાખ્યું છે। તો હવે હું રેડી કર્યું તમે? આમાં જો આ ભગવાનનો ભોગ ધરાવવાનો આ બધું ફ્રૂટ, આ ચોખા, સોપારી, આ બધી જાતની દાળ છે, પછી ફૂલ છે, ધતુરાના ફૂલ છે, નાગરવેલનું પાન છે, એવું બધું અહીંયા રાખી દીધું, હજી કાઢ્યું નથી। મમ્મી કાલે માર્કેટે ગયા હતા ને તો એને ધતુરાના ફૂલ મળી ગયા છે। તો જો ધતુરાના ફૂલ, અમે બીલીપત્ર લઈ આવ્યા હતા, બધું પછી મળી ગયું, પછી નાગરવેલના પાન, જેટલું મળ્યું છે ને આપણે મહાદેવને જેટલું અર્પણ કરી શકીએ ને એટલું બધું આપણે તૈયાર કરી લીધું છે। આ બધા જો ધતુરાના પાન છે, બીલીપત્ર છે, નાગરવેલનું પાન છે, આ બધું છે, આ બધું આ શું છે સકરી એ ચડાવવાનું, સકરી પંજબોળ કહેવાય ને, એ ચડાવવાનું। નાગરવેલના પાન કેટલા મસ્ત મળી જાય। આ બધું છે ભગવાનને ધરવાનું છે। હજી એલચી ક્યાં છે? એલચી બાકી છે ખાનામાં। અપરાજિત આપણે જો ઘરે જ હતા એટલે આપણે મસ્ત મજાના મળી ગયા છે ને ફ્રૂટ મમ્મી કાલે બધું માર્કેટે લઈ આવ્યા હતા। હજી થોડું ખોલો, અરે એલચી છે, જો બધી તૈયારી થઈ ગઈ છે મસ્ત। અને આમાં આપણે મહાદેવને દૂધ ચડાવવાનું છે। દૂધ છે કે લેવા જવાનું? દૂધ દૂધ બધુંય છે, એક ખાલી દહીં જ લેવા જવાનું છે, પંચામૃત બનાવવું ને, બાકી તો બધુંય છે, ગાયનું દૂધ છે, બધું આવી ગયું છે, કાંઈ બાકી નથી। પૂજા આપણે મસ્ત મંદિરે હે ને બહુ ભીડ હોય ને તો એટલી શાંતિથી પૂજા ન થાય, એટલે ઘરે આપણે શિવલિંગ છે તો ઊન ભાવિક આખો શ્રાવણ મહિનો ઘરે પૂજા કરતા હોય તો આજે અમે પહેલા ઘરે પૂજા કરી લઈએ પછી દર્શન કરવા મંદિરે જાવું ખાલી તો। આ જો નાગરવેલનું પાન ચડાવવાનું છે તમારે, બીલીપત્ર અમારે અહીંયા ચડાવવાનું ને એટલું અલગ રાખો, મંદિરે લઈ જવાનું એ અલગ રાખો। મંદિરે એક એક બીલીપત્ર ચડાવશો ને? હા, એક એક ચડાવશું, ધોયા ને માન બીલીપત્ર મળ્યા, બધી બીલીઓ જરા મુકાઈ જાય, પાનખર વેચવા વાળા બીલીપત્ર છે જ નહીં કે શ્રાવણ મહિનામાં જ બધે મળી જાય, ફૂલવાળા આપણને આપતા હોય। આ વખતે તો ફૂલવાળાએ ના પાડી હતી કે ક્યાંય બીલીપત્ર છે જ નહીં, તો આ એક અમે બીલી જોઈતી ને તો હું ભાઈ ત્યાંથી લઈ આવ્યા હતા। તો હાલો બ્લોગમાં આગળ કન્ટિન્યુ બન્યા રહેજો, નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। જો હું ભાઈ શોપે વહી ગયા હતા ને ઘરે આવી ગયા છીએ, મંદિરે જવું છે મારે મમ્મીને। તો જો ભાઈ દુકાને છે તો જો મમ્મી અહીં ફરાળની તૈયારી કરી નાખી છે। જો અહીંયા મસ્ત વરાળથી છે ને એને આ રતાળું બાફી નાખ્યા છે અને બટેટા બાફી નાખ્યા છે, સૂકી ભાજી લગભગ બનાવવાની છે। ને આ જો આપણે દૂધ આમાં લઈ લીધું છે, પહેલાં મંદિરે દર્શન કરી આવીએ, બાકી હતું અમારે મંદિરે જવાનું।
તો જો 1:30 વાગી ગયો છે અને જમવા હું આવી ગઈ છું ઘરે. ભાવિક જમીન વયા ગયા છે, હું ને મમ્મી બાકી છીએ. તો જો મસ્ત મજાની રાજગરાની ભાખરી બનાવી છે અને સૂકી ભાજી છે. જો ફરાળ છે, આજે આપણે શિવરાત્રી વધારે રહ્યા છે ને એટલે એને બિયા તળ્યા છે અને રતારું છે. જો આ કાકડી લીધી છે ને મરચું લીધું છે આપણે, એને સાબુદાણાની ખીર ને દૂધપાક ખીર, ઠંડી ઠંડી છાશ છે, ચેવડો ને એવું બધું છે. જો મસ્ત મજાનું. હાલો બધાય જમવા. ને ભાંગ પી લીધી છે કા આપણે મંદિરે છે ક્યારની પી લીધી છે. જો આપણે તો જો 7:15 વાગી ગયા છે ને આજે આપણે ઘરે આવી ગયા છીએ વહેલા. અને જો મમ્મી તો ઘરે જતા ને એવું હા ભાજી તો અત્યારે લઈ આવ્યા ના રે ના કાલ હતું પેટીસ ની જોવા ગયા કે દુકાને પેટીસ મળે છે તો એટલે અમે ગયા તો ગામમાં આગળ જાવું નહીં એમ. આ તો રહેવા જેવું છે ને લાગ્યું જ નથી. હવાના શોપ ઉપર હતા હું ને તો અત્યારે 7 વાગે દુકાન વધાવી દીધી. વધાવી તો નથી, મોડેથી જ વધાવત, પણ પેટીસનો ટાઈમ પછી કે 7:30 વાગે પછી પેટીસ પૂરી થઈ જાય કે ઓછી દુકાન વેલી વધારે પેટીસ ગરમા ગરમ ઓછી બનાવી છે. ગરમા ગરમ પેટીસ લઈ આવ્યા છે. પેટીસ લે તો પેલા કીધું ખાઈ લઈએ આપણે ગરમા ગરમ દહીં ને પેટીસ, પછી ઓલું પડ્યું ને બપોરની બધું પછી ખાવું મોડેથી સૂકી નહીં. ભાજી ને શું કે ભાખરી બધી છે મોડેથી જમવું. આજે આખો દિવસ મહાશિવરાત્રી આખો દિવસ પરાળા જ હોય એટલે કઈ એકટાણું ને એવું તો કરવાનું નથી એટલે મોડેથી જમતું જાગતું તાલે કે થોડું કટક બટક કર્યા કે ચેવડો ને વેફર પેટીસ તો ગરમ જ ભાવે. હા, દિવાળી તો મજા ન આવે. ટેટી તરબૂચ ને બધું મસ્ત છે અને પેટીસ પણ જો એકદમ મસ્ત બનાવી છે. ગરમ ગરમ ફૂલ છે એટલે આપણે ખાઈ નાખીએ પેલા પેટીસ. તો જો વાગવામાં 9:30 વાગી ગયા છે અને અમે અત્યાર સુધી એને ટીવીમાં લાઈવ રવેડી જોતા હતા અને હવે ભૂખ લાગી છે જોરદારની. જોરદાર લાગી ધીમી ધીમી લાગી, મને તો બહુ લાગી છે. પેટીસ ખાધા એટલે બધી તો મને તો લાગી છે. તો જો બપોરની સૂકી ભાજી છે, ભાખરી છે, સિંગબિયા છે, વેફર લઈ લીધી છે અને આ દહીં છે. આપણે પેટી સાથે થોડુંક એક્સ્ટ્રા ભાવિક લઈ આવ્યા હતા અને મમ્મી આ ચેવડો લઈ આવ્યા હતા રોંઢે. તો એ ચેવડો આ દહીંમાં નાખીને ખાવાનું નહીં. હા મસ્ત મજા આવે તો. હા અને ટેટી સુધાર નાખી છે ને તરબૂચ ભાવિકને ભાવે ને એટલે એના હાટું તરબૂચ સુધાર્યું છે. તો આવું બધું છે રાતના ફરાળમાં. હાલો ફરાળ કરી લઈએ. અને હજી રતાળું પડ્યું છે અને હું બપોરે જ તમને કહેવાની હતી કે આ રતાડાનો શેપ તમે જો કોઈને એમ જ લાગશે કે આ બાફેલું બટેટું છે ને બાકી એવું જ લાગે છે. હું મમ્મીને કહી દઉં કોકને કીધું ને તો કે આ બટેટું છે રતાળું નથી. એટલે મમ્મી 2 જાતના કાલે લઈ આવ્યા હતા. જો આ સેજ ઓલું નિમક નો નાખ્યો એવી રીતના સેજ ખારાશ પડતા છે ને આ એકદમ મીઠા છે રતાળા. આ તમે નથી ખાધું ને બપોરે? ખાજો, સેજ આમ ખારાશ પડતું લાગે. હા બટેટા જેવા આવે. મેન મમ્મી અડધું ખાધું હતું બપોરે. આ ખાજો ને ફોલે. તો હાલો મસ્ત ફરાળ કરી લઈએ.